હાલ આપણે આવી ગયા છીએ ગાયોને નીણ નાખવા, પણ આજ બધી ગાયો ધરાય. હા હાલો ભાઈ, આ એને મમ્મી ફિરકી પકડીને રહેશે, કોઈ દિવસ એને ફિરકી પકડવા વારવા એટલે. અને આ મારા બાજુવાળા બેન આવ્યા છે. હાલો બધા લૂટેલા પતંગ ને તૂટેલા પતંગ કરે છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તો ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં, મસ્તી ભર્યા વ્લોગમાં. તો આજે છે ઉત્તરાયણ એટલે સંક્રાંત, અને અમારે અહીંયા કહેવામાં આવે છે ખીહે. લાલ આપણે જો નાઈ ધોઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે, બધું કામ થઈ ગયું છે. અને અમારા પતંગિયા નાયા ધોયા વગરના જો પતંગ લઈને ઉપર ચડી ગયા છે, અને આપણે રેડી થઈ ગયા છીએ. હજી અમારા બેન જ ઉતાસ બોલો, રોજ આપણું લોહી પીવા વહેલા વહેલા ઉઠી જાય. હવા 9 થઈ ગયા છે, પણ આપણા બેન હલતા નથી. એટલે હવે આપણે નાઈ ધોઈ રેડી થઈ જવાનું છે, ને આપણે એકલા મંદિરે ફટાફટ દર્શન કરી આવવાના છે. પછી અમે પાછું ગાયને નીર નાખવા જવાના છે ને ગૌશાળા, ત્યાં પણ નાનું મંદિર છે, એટલે ત્યાંને દર્શન કરાવી લઉં. લાલો પહેલા આપણે ફટાફટ રેડી થઈ ગયા છીએ નાઈ ધોઈ, અને બધાને આપણા તરફથી હેપી સંક્રાંત, અને મોજ કરજો અને પતંગ ચગાવજો. આપણને આવડતી નથી, પહેલા બહુ ચગાવી, પણ હવે કાંઈ ટાઈમ નથી રહેતું આ રસોઈ પાણીમાં, પછી છોકરાઓમાં, એટલે હવે કાંઈ મેળ આવતો નથી, પણ પહેલા બહુ ચગાવ્યો. લાલો ફટાફટ આપણે જવાનું છે પેલા મંદિરે, એટલે ફટાફટ હું લોટી અને એવું બધું રેડી કરી દઉં. તો હાલો ભાઈ કન્ટિન્યુ આજ મજા જવાની છે આપણા બ્લોગમાં. હાલો આપણે બધું રેડી થઈ ગયું છે, આપણા બેને રેડી થઈ ગયા છે, ભયા ગયા છે સીધા નીચે. હવે આપણે જવાનું છે ગાયને નીર ખવડાવવા. હા હાલો આપણે ફટાફટ જો મસ્તના રેડી થઈ ગયા છે, અને આ જેઠાણી બાનો લુક જોતા જાવ. આ જોઈને કરી દીધું ટાટા. હાલો આપણે ફટાફટ નીચે ઉતરી જાય. હાલો તમે વયો જો, આપણો દુપટ્ટો ગોતો, મારો ક્યાં હોય મૂકી દીધો મેં. હા દુપટ્ટા વગર તો કઈ મેળ નહીં આવે, એટલે લઈ લીધો દુપટ્ટો. અને હાલો જો ફ્રીજ ઉપર છે તમાર પર્સ. હાલો હવે આપણે જવું છે ગાયને નીણ ખવડાવવા, એટલે ફટાફટ જઈ આવે પછી રસોઈ બનાવવાની છે. અને અમારા બેનને બતાવી દઉં. ક્યાં ગયા અમારા બેન? અમારા બેન ક્યાં ગયા? અરે ટાટા કરી દેતા, ટાટા. જો અમારા બેન થઈ ગયા રેડી. હાલો હવે ગાયને નાખી આવી ઘાસ. હાલો આપણે આવી ગયા છીએ ગાયોને નીણ નાખવા, પણ આજ બધી ગાયો ધરાયેલી છે, કારણ કે આજ બહુ બધું પબ્લિક આવે છે ગાયોને નીણ નાખવા. જો નાની નાની મસ્ત મસ્ત બધુડી છે. હાલો હાલજી ને, હાલો તું બી સો અમે તારે ફોટા હું પાડીને છે. નકર તો ગાયું ફટફટ ફટફટ ખાઈ જાય. એક આપણે ઓલ પણ છે ને ત્યાં જાવું હોતે. જો સરસ મજાની ગાયું છે, અને હાલો બીજી જગ્યાએ મેળવી આવે ને તો ત્યાં જવું છે. ઘડિયાળમાં વાગી ગયા છે 12, અને આપણે આપણું બધું કામ કરી આવ્યા છે. આ ગાયોને નીર નાખી આવ્યા, પગે લાગી આવ્યા, અને આવડો મોટો ચાંદલો જોઈ લીધો, કરી લીધો સૈતા. અને હવે આજ છે 11 મકર સંક્રાંતિ આવી રહી, એટલે આપણે જો બનાવવાના છે સૂકી ભાજી. આપણે જ રહ્યા છીએ હો, કઈ રહેતા નથી. હાલો રહી નાખી. એટલે હવે રસોઈની તૈયારી છે. પછી બપોર વચારે જાવું આપણે ફોટા પાડવા, વિડીયા ઉતારવા, અને પછી ત્યાં વિડીયા મજા આવશે. હાલો કન્ટિન્યુ રસોઈ બનાવીને ખાઈ લી. ભૂખ લાગી છે, સવારનું કંઈ ખાધું નથી હો. હાલો કન્ટિન્યુ. તો બધા આવી જાજો જમવા. આપણે રસોઈ બનાવીને બેસી ગયા જમવા. જો આપણે બનાવ્યું છે સૂકી ભાજી અને સક્કરિયાનો શીરો, કારણ કે આજે આપણે 11 છે, એટલે 11 હા કારેલાનો સંભારો અમારા બાએ બનાવ્યો છે. હા તો આજ 11 હતી, એટલે આપણે રહ્યા હતા, એટલે આવું કંઈક બનાવી નાખ્યું છે. ચાલો ફટાફટ નવરા થઈને પછી ધાબે જવાનું છે. હા તો બપોર વચાર મજા આવે, પછી કંઈ કામ હોય કે બધું કામ થઈ જાય. ચાલો ફટાફટ જમી લે હો. હાલો ભાઈ કન્ટિન્યુ. હાલો ભાઈ વાગી ગયા છે ઘડિયાળમાં 5, અને આપણે ધાબે આવી ગયા છીએ. આ રખડુરામ પતંગ ચગાવે છે. હા હાલો ભાઈ, આ એને મમ્મી ફિરકી પકડીને રહેશે, કોઈ દિવસ એને ફિરકી પકડવા વારવા એટલે. અને આ મારા બાજુવાળા બેન આવ્યા છે, અને આમે પણ બાઈને તડકા લાગ્યા એટલે ભાઈ ગયું. જો હાલો ભાઈ ધાબે આવી ગયા છીએ. મસ્તી મસ્તી. હાલો અમારા બેને ફોટો પાડો. ચાલો પાડીએ. સારી છે હો પતંગ. હાલો ઓલી સાઈડ આપણે ફોટા પાડીએ. વેલો હાલો ફોટા ફોટા પાડી લે, પછી પાછા મળીશું. હા હાલો ભાઈ પતંગ પતંગ પતંગ. સુરતની પતંગ આમાં પણ કઈ દેખાય ને, અંધારામાં અંધારામાં દેખાય. જો ધાબે દેખાય ઝીણા ઝીણા માણસો, આમ ઓછા છે બધું. રામ રહ્યા અહીંયા અમારે ખાલી ખમ બધા. ચાલો બપોરના 2 વાગ્યા છે, અમારા બેન ગુતા નથી, એટલે આપણે ધાબે વાગ્યા છીએ. આજે છે વાસી ઉત્તરાયણ. મેં કીધું ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ બેનો મિક્સમાં બનાવી નાખી. હા વિડીયો જોઈ લ્યો આ તડકાના હો. હાલો ભાઈ તડકો લાગે છે, એટલે અમે જો નીચે જ બેઠા છીએ, અને આ પતંગના બાકા ચકી બોલાવાળા બે ભાઈઓ હરામે કોઈ પતંગ ચગાવી ગયો તો. આટલી પતંગ છે ને હજી નીચે પડી તો ચગાવતા નથી.
અને હાલ હવે બહારનો વ્યૂ બતાવી દઉં. અત્યારે બધી બાયુને તડકો લાગે છે ને મારી જ, એટલે કોઈ પણ ધાબે દેખાતું નથી. હવે રોંઢે 5 વાગે આવશે બધાય, પણ આપણે આપણા બેલીમાં આવ્યા. મને તો બહુ નીંદર આવતી હતી છતાંય આવવું પડ્યું. હા જોઈ લો કોઈ છે, બધા નકરા ચેન્સ છે ને કોક એકાદ બે પતંગો ચગે છે. પતંગવાળા બેન અને આ પતંગવાળા ઝાલવાવાળા ભાઈ, આ ભાઈ ઉડાડવાવાળા ભાઈના ઝાલવાવાળા બેન. હા એ ઘરામ ઉડશે, કારણ કે અત્યારે કંઈ પવન જ નથી. બપોર પછી પવન થતો જ નથી. અને આ ભાઈ અમારા એક આવ્યા છે ભાણાભાઈ ટાઢી ખીર કરવા. અને અમારા બેન બપોર વસર આપણું પૂરેપૂરું લોહી પી લીધું. હા ધાબે ચડાવ્યા આપણને તો કોઈ નથી અમારા સિવાય, નકરા જેન્સ જ છે. હવે રોંઢે બધી બાયું નવર્યું થાય ને પછી આવશે બધી બાયું. થઈ ગઈ ચગ ગઈ પતંગ, આખીર ચગ ગઈ પતંગ. તૂટેલી પતંગ છે કાંઈ નહીં ચગે. હાલો બધા લૂટેલા પતંગ ને તૂટેલા પતંગ કરે છે. હાલો પતંગ કરી નાખ. હાલો અમે તો બધા આગા જ છીએ. તમે હાલો ને કોણ ના પાડે છે? ચગાવવા માંડો સારમોનીના. હા તડકે બપોર 2 વાગ્યા સૈડા છે તે બધા પછી રોંઢે થાકીને ત્યાં થઈ ગયા છે. તમે ને અમે અને આને ત્યાં હુવા જ નથી દેવી. હાંજે 8 થાય ને તો હુઈ જાવી જોઈ લોહી પીણી. હા પતંગ સગા હુવાય નો દે ને હુવે નહીં. હા ભાઈ તમારો છોકરો વીઆઈપી રહ્યો ને, દેખાતું નથી, મોઢું એટલો કાળો થઈ ગયો છે. ક્યાંય કે ગુલાબી પતંગ દેખાય છે? હાલો ભાઈ કટકો. હાલો ભાઈ અમારા ભાણાભાઈ હાલે ચગાય લે. એક્શન માર થોડી કર લે તો કર દો કઈ. વાહ 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 વાહ. તો એમ કરતા હોય તો નમન તારો છોકરો મમ્મી આય. હાલો ભાઈ રોંઢે પાસે આવી ગયા. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ ને હેપી ઉત્તરાયણ. આમનું કહેવાનું તમને ભૂલી ગયા એટલે વોઇસ આપી દીધો. તો બાય બાય.